એક વર્ગનો એક નિત્યસમ છે, બરાબર. આવડો નિત્યસમ જો આપણને આવડતો હોય તો આવડી વસ્તુ છે આની અંદર પેન ઉપાડવાની જરૂર નથી. આવડો નિત્યસમ આવડતો હોય તો બરાબર. હું તમને પહેલાં આવડો નિત્યસમ સમજાવું છું, પછી તમે જ આગળ મને જવાબ દેવો, અને બધાય જવાબ દેવો, નહીં દો તો સમજે હો ખરેખર, બરાબર. પહેલાં આવડી વસ્તુને સમજો કે કોઈ પણ બે ક્રમિક એકી કે બેકી. હવે મેં એક બે ક્રમિક સંખ્યાઓ નથી લખી, બરાબર. કાં તો બે ક્રમિક એકી ને કાં તો બે ક્રમિક બેકી. દાખલા તરીકે હું એક બે ક્રમિક બેકી લઉં છું તો હું એક 3 અને 5 લઈ શકું, 4 ન લઈ શકું કારણ કે ક્રમિક એકી લેવી. મારે અહીં ક્રમિક બેકી લેવી છે, હું એક 4 અને 6 લઈ શકું, 5 લઈ શકું નહીં કારણ કે એકી છે. આમ શું છે તો કે આવડી ક્રમિક એકી છે, આમ શું છે તો કે આવડી ક્રમિક બેકી છે. ડન છે. આ બેનો ગુણાકાર હંમેશા, બરાબર, ખાસ યાદ રાખજો, આની વચ્ચેની જે સંખ્યા હોય 3 અને 4 ની વચ્ચેની કેટલી છે તો કે 3 અને 5 ની વચ્ચેની કેટલી તો કે 4. આના સ્ક્વેરમાંથી એક બાદ કરો ને એટલી જ હંમેશા હોય, બરાબર. તો કે ભાઈ 4 નો કેટલો થાય 16, 16 માંથી એક બાદ કરો તો કેટલા થાય તો કે 15, 3 ગુણ્યા 5 કરો તો 15 જ થાય, બરાબર. આવડી આ વસ્તુ જરાક કોન્સેપ્ટ આપણે ખબર હોવી જોઈએ. આ બેની વચ્ચે કેટલા છે તો 5 નો સ્ક્વેર, આ બેની વચ્ચે 5 આવેલો છે, બરાબર. માઇનસ 1 એટલે 25 માંથી એક જાય કેટલા વધશે તો કે 24. આ બેનો ગુણાકાર છે 24 જ થતો હોય. તમે એમ કહો કે સાહેબ હું હેલું હું શીખવાડો છું. હમણાં એકાદી કમેન્ટ હતી કે ભાઈ બેઝિક પાકું થાય છે, પાયો પાકો થાય છે. ડન છે. આવડી વસ્તુ કામમાં ક્યાં આવે જોજો. નાનું પહેલાં શીખવામાં હેલું જ હોય, બરાબર. પછી તમે એનું એપ્લાય કરો ને આવડી આ વસ્તુ, બરાબર, પછી તમે ગમે એવડી મોટી સંખ્યામાં કરી શકો. ડન છે. હવે એકણ જોવો છે આવડી બે વસ્તુ છે એકી છે, બરાબર. બે એકી સંખ્યાનો ગુણાકાર હોય, ક્રમિક એકીની વાત કરું છું, બરાબર. ત્યારે એની વચ્ચેની સંખ્યાનો વર્ગ થાય અને એમાંથી એક બાદ થાય. જોવો છે આ બેની વચ્ચે કઈ સંખ્યા આવે તમારે ગુણાકાર કરવા જવાની જરૂર નથી. બાકી તમે આ બેનો ગુણાકાર કરો, વરી પાછો એમાંથી એક બાદ કરો, પછી એનું વર્ગમૂળ મેળવો ને બહુ બધું નહીં કરવાનું. ડન છે. આપો જીનું શું આવે હવે તમે જ કહો, હવે તમે જ જવાબ આપશો.